આજે હનુમાન જયંતીની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે। સાળંગપુર હનુમાનજી મંદિરમાં ભક્તોની ભારે ભીડ જામી। મોટી સંખ્યામાં ભક્તોએ સાળંગપુર પહોંચી રહ્યા છે। હનુમાનજી કષ્ટભંજન દાદાના સાનિધ્યમાં મારુતિ યજ્ઞનું આયોજન કરાશે। કેક કટ કરી હનુમાન જયંતીની ઉજવણી કરાશે। સુવર્ણ વાઘાથી લઈ દાદાનો વિશેષ શણગાર કરવામાં આવ્યો છે। ભક્તોને હાલાકી ન થાય તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે। ભક્તો માટે મહાપ્રસાદીનું આયોજન પણ કરવામાં આવ્યું છે। અને આ મુદ્દે સાળંગપુરથી આપણી સાથે કુનાલ જોડાયેલા છે। કુનાલ, હનુમાન જયંતીના પર્વમાં સાળંગપુરમાં કેવો માહોલ છે તે જણાવશો। બિલકુલ ધ્રુવેશ, જો વાત કરીએ તો આજે ભગવાન હનુમાનજી મહારાજના જન્મ ઉત્સવની ઉજવણી કહી શકાય કે સાળંગપુર ધામ ખાતે જોવા મળી રહી છે। સીધા દ્રશ્યો બતાડવાના પ્રયત્નો કરી રહ્યા છીએ। જોઈ શકાય છે કે ભાવિ ભક્તો છે તે ભાવિ ભક્તોનું ઘોડાપુર છે તે અત્યારે સાળંગપુર ધામ કષ્ટભંજન દાદાના સાનિધ્યમાં જોવા મળી રહ્યું છે। મોટી સંખ્યામાં અહીંયા આગળ ભક્તો જે છે તે ભક્તો અહીંયા પહોંચ્યા છે। વહેલી સવારથી જ વિવિધ જે કાર્યક્રમો છે તે અત્યારે અહીંયા થઈ રહ્યા છે। દાદાને વિવિધ જે શણગાર છે તે શણગાર કરવામાં આવ્યો છે। થોડીક જ ક્ષણો પહેલા અહીંયા આગળ જે કહી શકાય કે આરતી છે તે આરતી થઈ હતી। અત્યારે હાલ દાદાને સુવર્ણ જે વાઘા છે તે વાઘાના શૃંગારથી દાદાને જે સુશોભિત છે તે કરવામાં આવ્યા છે। સમગ્ર મંદિર પરિસર છે તે અત્યારે હનુમાનજી મહારાજના જન્મ ઉત્સવને લઈને લોકો જે છે કહી શકાય કે હરિભક્તો જે છે તેમાં અનેરો જે ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે। વહેલી સવારથી જ અહીંયા ભક્તો જે છે તે ભક્તો પહોંચી રહ્યા છે। દાદાના કહી શકાય કે ક્ષણ ભરના જે દર્શન છે તે દર્શન માટે ભક્તો જે છે તે ભક્તોનું ઘોડાપુર છે તે અત્યારે અહીંયા થઈ રહ્યું છે। લોકો જે છે તે લોકો કહી શકાય કે મોટી સંખ્યામાં અહીંયા જે દાદાનું સાનિધ્ય હનુમાનજી મહારાજનું સાનિધ્ય છે તેમાં દર્શન કરવા માટે પહોંચ્યા છે। દાદાના જન્મદિવસને વધાવવા માટે પહોંચ્યા છે। થોડીક જ ક્ષણોમાં અહીંયા આગળ હવે જે કહી શકાય કે દાદાના જન્મ ઉત્સવની જે ઉજવણી થનાર છે ને તેના ભાગરૂપે અહીંયા આગળ જે કેક છે તે કેક અહીંયા લાવવામાં આવ્યો છે। જોઈ શકાય છે સીધા દ્રશ્યો ભગવાન હનુમાનજી મહારાજના જન્મદિવસને ઉજવવા માટે ભક્તોની સાથે કહી શકાય કે સાધુ સંતો છે તે અત્યારે કહી શકાય કે કેક અહીંયા લાવવામાં આવ્યું છે। થોડીક જ ક્ષણોમાં હવે કેક કટિંગ પણ થશે। હનુમાનજી મહારાજને હેપી બર્થડે ટુ યુ કહી અને સર્વ ભક્તજનો છે તે અહીંયા દર્શન કરી ધન્યતાનો લાભ લેશે। અહીંયા આગળ જોઈ શકાય છે કે અહીંયા દાદાના માટે જે વિવિધ કેક છે તે કેક અહીંયા મૂકવામાં આવ્યા છે। સાથે ભક્તો જે છે તે ભક્તો માટે ક્યાંય અગવડતા ના પડે તે માટે મંદિર પરિસર દ્વારા તમામ જે કહી શકાય કે પ્રકારની જે વ્યવસ્થા છે તે ગોઠવવામાં આવી છે। સાથે થોડીક ક્ષણોમાં હવે અહીંયા આગળ કેક કટિંગ છે તે થનાર છે। સીધા દ્રશ્યો બતાડવાનો પ્રયત્ન કરી છે। જોઈ શકાય છે લોકો જે છે તે હવે દાદાના જે જન્મ ઉત્સવનું જે કેક કટિંગ છે તે થનાર છે ને તેને લઈને ભક્તોમાં પણ અનેરો ઉત્સાહ છે। સાથે મંદિર પરિસર હોય કે પછી તંત્ર હોય તમામે અહીંયા આગળ સુંદર જે વ્યવસ્થા છે તે પણ ગોઠવી છે। સાથે જેટલા હરિભક્તો અહીંયા લાખોની તાદાદમાં જે હરિભક્તો અહીંયા પહોંચનાર છે તેની માટે કહી શકાય કે ભોજન એટલે મહાપ્રસાદની જે વ્યવસ્થા છે ધ્રુવિશા તે અહીંયા આગળ કરવામાં આવી છે। થોડીક ક્ષણોમાં હવે દાદાનું કેક કટિંગ કરી અને બર્થડે સેલિબ્રેશન છે તે હવે ટૂંક જ સમયમાં અહીંયા થનાર છે। જી ધ્રુવિશા, જોડાવા બદલ આભાર આપનો। सुर नर मुनि जन वंदित अजरज हनुमंत।